નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. ગુજરાતનો 4000 કિલોમીટર લાંબો દરિયો, અને આ દરિયો બહુ સુંદર તો છે જ, પણ એના જળચરો પણ એટલા જ મનમોહક છે. અને એમાં જો ડોલ્ફિનની વાત કરીએ તો 680 ડોલ્ફિન આ દરિયાકાંઠે છે ને એમાં મેક્સિમમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે છે. અને એમાં પણ નવલખ માંડીને ખંભાતના અખાત સુધી આ ડોલ્ફિન જોવા મળે છે. પણ દ્વારકા શિવરાજપુર વચ્ચે મીઠાપુર પાસે આનું મુખ્ય મથક બનાવવાનું નક્કી થયું છે, એટલે ટુરિઝમ પણ ડેવલપ કરવાની વાત છે. આ ડોલ્ફિન એવું જળચર છે જે માનવ સાથે મિત્ર બનીને રહે છે. અને એની જ્યારે મોજ હોય દરિયામાં અને એ જે રમત કરે છે એ પણ બહુ મનમોહક હોય છે. બહુ મૈત્રીપૂર્ણ સ્વભાવ છે. અને સૌથી મહત્વની વાત એ છે કે ઇકોસિસ્ટમને પણ જાળવે છે. અને 14 એપ્રિલ એટલે ડોલ્ફિન ડે, નેશનલ ડોલ્ફિન ડે ની ઉજવણી કરવામાં આવે છે. અને ગુજરાતમાં આ માટેનું ટુરિઝમ વિકસે એ પૂરી શક્યતા છે. સરકારનો પણ એવો ઈરાદો છે. પણ જો તમારે ડોલ્ફિન જોવી હોય, કારણ કે વિદેશોમાં તો ડોલ્ફિનના શો થાય છે, ખાસ કરીને દુબઈ તમે જાઓ તો અદ્ભુત આ ડોલ્ફિનનો શો થાય છે. અને જે એની પાસે રમત રમાડાય છે એ પણ બહુ મનમોહક હોય છે. પણ દરિયામાં ડોલ્ફિનને એની મોજ કરતી જોવી એ પણ એક બહુ મોટો લાવો છે. અને એવું આ જે જેટલા પ્રવાસીઓ આવતા હોય છે મીઠાપુર, દ્વારકા, બેટ દ્વારકા, અને એમને આ લાભ મળે છે. અને આ ડોલ્ફિનના દર્શન કરાવવાનું કામ કરાવે છે અજયભાઈ રાઠોડ. છેલ્લા 7-8 વર્ષથી આ દિશામાં એમનું કામ છે અને ડોલ્ફિન વિશે જાણકાર પણ છે. અજયભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં. નમસ્કાર. નમસ્કાર સાહેબ. જી જી. તમારો નાતો ડોલ્ફિન સાથે કઈ રીતે જોડાયો અને આ શરૂઆત કઈ રીતે થઈ, થોડી પહેલા એની વાત કરો. એની શરૂઆત તો બહુ વહેલાની થઈ હતી, જ્યારે હું નાનો હતો. હાજી. અરે ઓખા બેટ દ્વારકા ફેરી બોટ ચાલતી, હોડકાવ ચાલતા. હાજી. હા, ત્યારથી અમારા આગળ એક હોડકાવ હતી. ત્યારે અમે આ માછલી દેખાતી હતી બહુ પહેલા. ઓકે. બટ ઈ શિયાળામાં દેખાતી હતી, ઠંડીના સિઝનમાં. બરાબર તો બરાબર. અમને પેલા એવું કઈ આઈડિયો નતો કે આવી રીતના કઈ ટુરિઝમ પ્લેસ આપણે ડેવલપ કરી શકીએ કે એને ડોલ્ફિન કહેવાય, આપણે એમે ખબર નથી પેલા. જી 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 જી. હા, પછી ધીરે ધીરે બધું સેટઅપ થઈ ગયું ને થોડુંક એજ્યુકેશન મળતું ગયું. બરાબર. ઓકે. એ પ્રમાણે પછી આપણે એક્સપ્લોર કર્યું કે ડોલ્ફિન નું કેવી રીતના છે, કયા ટાઈમ ઉપર આપણે વિઝિબલ મળે, કયા ટાઈમ ઉપર નથી મળતી, એ બધી પછી આપણે એની સ્ટડી કરી આખી. જી જી. એને 7-8 વર્ષ થઈ ગયા. અત્યારે હાલ અમે બધા પ્રવાસ જેટલા છે એ બધા ડોલ્ફિન નો આપણે કરાવીએ છીએ. પણ મને એ જાણવું છે અજયભાઈ કે છેલ્લા થોડા વર્ષોમાં ડોલ્ફિનનું પ્રમાણ વધ્યું છે, ઘટ્યું છે, એમાં શું એનો ફેરફાર કેવો આવ્યો છે? વધ્યું છે. હા, ઘટકનું સારું થયું છે, કારણ કે આ એરિયો છે બેટ દ્વારકા, દ્વારકા મીઠાપુર વાળો, એ આખો સેફ એરિયો છે. જી જી. જ્યાં એને કોઈ બીજા જીવથી કઈ તકલીફ નથી ડોલ્ફિન ને. બરાબર. પોતે એના જો નાના બચ્ચા છે પ્રજનન કરીને એને સેફ વિકસિત મોટા કરી શકે છે ડોલ્ફિન. વાહ, બહુ મોટી વાત છે આ. એટલે અને મીઠાપુરને તો એટલે જ પસંદ કરવામાં આવ્યું છે કે અહીંયાથી આપણે ટુરિઝમ ડેવલપમેન્ટ થઈ શકે. પણ હા, તમે કઈ રીતે પ્રવાસીઓને લઈ જાઓ છો, કઈ રીતે ડોલ્ફિન દેખાડો છો, એની વાત કરો થોડી. ઈ છે ને ઓટ ભરતીના હિસાબે આપણે મળે ડોલ્ફિન. હાજી. હાઈ ટાઈડ લો ટાઈડ ના હિસાબે જ્યારે હાઈ ટાઈડ ચાલુ થાય 6 કલાકની ભરતી ઓટ હોય, આપણે ઈ ભણ્યા જશે પેલા. બરાબર. પોણી કલાકનું ફેર આવતું હોય. જી આપણી કેમ્પ સાઇટ છે જો બેટ દ્વારકામાં છે, જી. એમાં આખું પેકેજ કરાવીએ છીએ ને એમાંથી આપણે ટુરિસ્ટને ડોલ્ફિન બતાડીએ છીએ. બરાબર બરાબર. જ્યારે ભરતી ચાલુ થવામાં હોય એના 1 કલાક પછી આપણે એ સ્પોટ ઉપર જવાનું હશે જ્યાં આપણે ડોલ્ફિન આપણે મળે. એવા 2-4 સ્પોટ અમે નોંધી નાખ્યા છે.
ઓકે ઓકે. આ જગ્યાએ જાશું તો આપણે ડોલ્ફિન એ ટાઈમે મળી જ જશે 100%. અને કેટલું દરિયામાં અંદર જવું પડે ત્યારે ડોલ્ફિન તમને દેખાય? અ, દરિયાની અંદર આપણે હવે ઈ છે ને નેચર ઉપર છે બધું. ઓકે ઓકે. બરાબર છે. એમાં આપણું લક સારું હોય તો આપણે 4.5-5 કિલોમીટરની દાયરામાં જ આપણે મળી જાય. બરાબર નહીંતર બરાબર. આપણે 10-12 કિલોમીટર અંદર જવું પડે. પણ તમારી બોટ કે જે કોઈ જેમાં તમે લઈ જાઓ છો એના કારણે ડોલ્ફિનને અસર થાય કે ડોલ્ફિન દૂર જાય કે એવું બનતું હોય છે? ના, એવું એવું કાંઈ નથી. ડોલ્ફિનને જેટલું આપણે અવાજ કરશું ને તો ડોલ્ફિન આપણા આગળ આકર્ષિત થશે ને આપણી નજીક આવશે. ઓકે ઓકે એવું છે. સાઉન્ડ ઉપર જેટલું આપણે સાઉન્ડ જાજુ કરશું તો ઈ જાજી બહાર આવશે ને જાજી આપણી નજીક આવશે. બરાબર બરાબર. અને એ જે ડોલ્ફિન માટે કહેવાય છે કે આખી ઇકોસિસ્ટમને પણ અંદર જાળવે છે, એમાં તમારું શું મંતવ્ય છે? એનું અત્યારે અમે કાંઈ ઓલું જ્યાદા ડીપમાં નથી ગયા અમે. જી. એનું અત્યારે સ્ટડી ચાલુ છે. બરાબર. પણ તમે શું માનો છો આ ટુરિઝમની દ્રષ્ટિએ કેટલો ફાયદાકારક છે? આ ડોલ્ફિનના કારણે કેવું ટુરિઝમ વિકસી શકે? ના, ડોલ્ફિનના કારણે બહુ સરસ રીતે વિકસિત કરી છે. કારણ કે આખા ગુજરાતમાં બીજી જગ્યાએ ડોલ્ફિન નથી મળતી ઓપન દરિયામાં. આપણે જી. જો બતાડીએ છીએ અરેબિયન સીમાં બતાડીએ છીએ. બરાબર. યા બેટ દ્વારકામાં છે કૃષ્ણ ભગવાનની નગરીમાં. ત્યારે ત્યાં બહુ સરસ એનું રિસ્પોન્સ છે ડોલ્ફિનનું આખું. હા અજયભાઈ, તમે આટલા સમયથી પ્રવાસીઓને ડોલ્ફિનના દર્શન કરાવો છો તો હા તમારા પણ અનુભવ હશે એવા ઇન્ટરેસ્ટિંગ, થોડી એની વાત કરો. જી. હા, એવા તો ઘણા છે બટ એક છે એક્સપિરિયન્સ. જેમ આપણે આખા દિવસ આપણે ટૂર કરાવીએ છીએ ડોલ્ફિન સવારથી લઈને સાંજ સુધી. જી. તેમાં બપોરના શું છે કે ભરતી નથી, ઓટ હતી ત્યારે લો ટાઈડ હતા. ત્યારે અમે જો બોટ હોય ને એ થોડુંક સ્ટે રાખી દઈએ એક જગ્યાએ, કેમ કે ઓછા પાણી હોય તો બોટ શું છે હાલે નહીં. એટલે બરાબર. પાણી એને સ્થિર જોઈએ. 5-7 ફૂટ પાણી હોય તો બોટ શું છે કે થોડુંક ચાલી શકે. તેની દરમિયાન એક એક 2-4 ડોલ્ફિન એવી હતી કે અમારી બોટની જી. દરિયામાં ખુદ સ્વિમિંગ કર્યું છે અમે પોતે. ઓકે. ને હ્યુમન નેચરમાં ડોલ્ફિન આમ ગભરાઈને દૂર નથી જતા, એમ બાજુમાં જ રહીએ છે. એમ બીક નથી લાગતી ડોલ્ફિન. આપણે કંઈક એને અ પ્રહાર કરીએ કે બીજું હાર્મફુલ લાગે તો જ ડોલ્ફિન કરીએ. આપણે એવું કંઈ કરતા નથી ડોલ્ફિનને. જી જી જી. એટલે કોઈ વાર તમારી બોટની એકદમ નજીક આવી જાય એવું બનતું બોટની હશે? હા, બોટની એકદમ નજીક આવી જાય. બોટ જેટલી સ્પીડમાં આપણે જાય કે સ્પીડમાં હલાવીએ તો ક્યાં? આપણી બોટની હારોહાર આપણી જાતી હોય ડોલ્ફિન. છેટ સુધી વાહ. આપણે અહીંયા મૂકવા આવે, છેટ સુધી જાય. એ બહુ ક્યાં? સરસ નજારો છે ડોલ્ફિનનો. જી જી. પછી એની સાથે કઈ તમે ગેમ્સ કરતા હો કે એવું કઈ હોય છે કે હજી એવી શરૂઆત નથી થઈ? ના, એવી શરૂઆત હજી નથી કરી સર. બરાબર. અને પ્રવાસીઓનો પ્રતિભાવ કેવો હોય છે? એમનો એક્સપિરિયન્સ કેવો હોય? તમારી સાથે ઘણીવાર વાત કરતા હોય તો કેવી મજા આવે છે એ લોકોને? ના, ખૂબ જ આનંદ લે છે પ્રવાસીઓ. કારણ કે અમુક શહેરોમાં કેવું છે કે દરિયા જોવા નથી મળતું. હા, સાચી વાત જો છે. દરિયા છે એ જોવા નથી મળતું ને આપણે એ દરિયામાં એ લોકોને આપણે પ્રવાસીઓને આખી ટ્રીપ કરાવીએ, ફેરવીએ, રાઉન્ડ કરાવીએ ને એની અંદર આપણે એને ડોલ્ફિન કે માછલી બતાડીએ તો એની એક્સપિરિયન્સ બહુ હાઈ લેવલે જાય. મતલબ બહુ સરસ મજા આવે એ લોકોને. બહુ સરસ બહુ સરસ. તો દિવસ દરમિયાન કેટલા પ્રવાસીઓને ડોલ્ફિન તમને દર્શન કરાવતા હશે? આપણે એપ્રોક્સ આંકડો નથી દઈ શકતો પણ અંદાજિત 100 થી 150 જણાને અમે ડોલ્ફિન બતાડીએ. વાહ વાહ, બહુ સરસ. અને તમે જેમ કહ્યું એમ ડોલ્ફિન માટે આ બહુ એકદમ સુરક્ષિત પ્રદેશ છે. એની પ્રજનનની ક્રિયાઓ પણ હા અહીંયા થાય છે. વસ્તી હા વધી રહી છે એટલે આ બહુ મોટી વાત વધી છે ગઈ. આપણા માટે. જી. પણ હા વધી આમાં ગઈ છે. આમાં ગરમી અજયભાઈ ટાટા કેમિકલ્સ પણ સહયોગી છે એના સંરક્ષણ માટે, એવું ખરું? હા, એવું સારું છે કારણ કે ટાટા કેમિકલ્સ જો છે આપણું TCSRD, જી. ટાટા કેમિકલ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ, એવા નાના પ્રોગ્રામ કરીએ છીએ, મોટા પ્રોગ્રામ કર્યા છે જેની અંદર આખા પ્રવાસીઓને બધું લઈને બધું ચાલે છે બધું. બહુ સરસ. એટલે અવેરનેસ ના પ્રોગ્રામ પણ થાય છે ત્યાં. મને લાગે થાય મોરારી છે. બાપુ પણ આની સાથે આ પ્રવૃત્તિ સાથે જોડાયા હતા એકવાર. હા, મોરાર બાપુ પણ છે. આપણા અહીંયા સાઈરામ દવે પણ આવી ગયા છે એની વાહ. ફેમિલી સાથે
ને ઘણા એના મોટા કલાકારે આપણે અહીંયા આવી ગયા છે ને આપણે એને ડોલ્ફિને બતાડી છે બહુ સરસ જી રીતે. જી જી બહુ સરસ અજયભાઈ, તમારી સાથે વાત કરીને બહુ આનંદ થયો. અને આપણા દરિયામાં, સૌરાષ્ટ્રના દરિયામાં ડોલ્ફિનની વસ્તી વધી રહી છે, સૌથી સારી નિશાની છે. એનું ટુરિઝમ વધારે ને વધારે વિકસે ને ભવિષ્યમાં ડોલ્ફિનના શો પણ અહીંયા થાય એવું આપણે ઈચ્છીએ, એનું સંરક્ષણ પણ સાથે થાય, એ સૌથી મહત્વનું છે. અજયભાઈ, તમે અમારી સાથે જોડાયા અને ડોલ્ફિન વિશે વાતો કરી, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.